રાજકોટના પડધરીમાં બની ચોરીની ઘટના। એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં બુકાનીધારી શખ્સો ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં બે ચોર બુકાની બાંધીને કંપનીમાં ઘૂસે છે। કંપનીની ઓફિસમાં રાખવામાં આવેલ 27 લાખની રોકડ સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ જાય છે। હાલ તો પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે બંને ચોરને પકડવા તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી ફૂટેજ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં બુકાનીધારી બે લોકો આવે છે અને એક કંપનીમાં ચોરીને અંજામ આપે છે। રાજકોટના પડધરીની ઘટના છે, જ્યાં એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં કંઈક આ રીતે અંદર બે ચોર આવ્યા, 2 થી 3 લોકો આવ્યા બુકાની પહેરીને, મોઢું ઢાંકીને, અને જે બાદ જેટલા પણ રૂપિયા ત્યાં પડ્યા હતા, જે પણ હાથમાં લાગ્યું એ તમામ વસ્તુ ચોરીને ફરાર થઈ ગયા। રાજકોટના પડધરીમાં બની ચોરીની ઘટના। એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં બુકાનીધારી શખ્સો ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં બે ચોર બુકાની બાંધીને કંપનીમાં ઘૂસે છે। કંપનીની ઓફિસમાં રાખવામાં આવેલ 27 લાખની રોકડ સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ જાય છે। હાલ તો પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે બંને ચોરને પકડવા તપાસ હાથ ધરી છે।